તડકાનો હારો તડકો કેવો પડે આમાં તો તડકો જબરજસ્ત પડે છે અને હારું આ હુસલું કરવું પડ્યું છે લે ભેંસો ખાય એવું હોય તો આ પોટલું બાંધી જવું આમ તો આપણે તો ભેંસો ખાઈએ જ જોવે કે સારું કોઈ આટલામાં દેખાતું નહીં નકર પૂછીને કોકને લોટ પણ આમાં તો કોને પૂછવાનું હોય આપણે તો આડું આડું જોઈને ના હોય તો આપણે તો તમને ખબર છે કે કોઈને ભારતા ના લેવાનું સોના મોનો તો ગમે તે લઈ જાય ના હોય તો એક પોટલી બધી જ દે ને જે થયું છે હા ભેંસો ખા હા આ તો ગવાનું નહીં લાગતું લે આડવા તો મગફળીવાનું શકું છે હા ચેણાનું છે લ્યા તો વાહ મારો હળ કે પેલું ચેણાનો કહેવાય કે ખાર્યું એરિયા છે ખાર્યું છે હા આ તો મારો જબરજસ્ત દૂધ આલો પાછું આરે ખાય તો હા મારું જ દૂધ આરી હાલ જ પૂછ્યા જા પૂછવાની મોં હોય જાનવર જ ખાવાનું છે કે આપણે તો હા હમણાં જઈને ના હોય તો છોકરો ને 2 જણ આવીએ તે 2 પોટલા હસકાઈને બધી જ લેવું છે આપણી પાઘડી કરવાની છે લાઈને જે આવીએ તો ખરું હા હું વાંચમાં હમણાં હતું નહીં પેલી કહેવત છે કે કાકરા મેલી ખીચકોલી સાકરના હવાતમાં હું સમજાય ભગું પાને કોઈ ખબર ના પડી શેક વાડીમાં આવી ગયા તો એ દૂર તો હમણાં જતા આવતા લઈ જાઉં પણ આ કેળો કાલનો છોકરો બહુ યાદ કરતો હતો કે જે તું એ તો કમ્પ્યુટર ફોર્મ જ દેખાય એ તો કાલ લઈ જાઉં હેડો પહેલાં છોકરો હારો ચટણી કરતો હતો કે ના હોય તો લઈ આવવા દેતા ને એ કોઈ ના હોય તો પછી આપણે આપણા વાડી કરી નથી તો કાકા રહીશું રાગે બબે ગુજામ ગાલી જાઉં એ તો થોડા તાણ આપણને કોઈ બોલવાના છે ઓના જોયા કે ટાઈમ વેસ્ટ થવા જવા દે એક કણ આ બગીચામાં કોણ છે ઓહો એ કાકા કેરીઓ લાવી હતી થોડી કાકો તો હું શાંતિ વાળીમાં ઊંઘ્યા છે હું ઓહો આ તો સારું સડક જેવો સહેલો છે કાકા શું ગાળો છો તે માટીમાં આવો કે પડે ના મારો સારું તમારે તો હું સહેલા ના હું આ બગીચા રાખ્યા છે તે કોઈ ખબર જ ના પડે શું કરો છો તે રખવાડ કરીએ કેરીઓનું શું કરીએ ચો હા કીધું કેરીઓ મને થોડી હાલો છો કેમ હા છોકરાને ચટણી કરીને ખવડાવીએ બીજું તો શું કરીએ એના કરીને તો ખાધા પીધા કે આખો દાડો પૂછ્યો હોય હું બેસી રહું એવું છે હા જબરજસ્ત તમારું તો છે બધું હા જો જબરજસ્ત તો કોઈ નહીં આવ્યું હતું એ ગરીદા મંડ્યું હા આગળ 2 કેરીઓ લાવી હતી છોકરા માટે આ બાજુના ઘેરથી પેલો છોકરો આવે છે કેરીઓ કે બાપા આપણે કેરીઓ લાવજો તો કીધું 2 કેરીઓ આવે તો છોકરો રાજી થાય હરખા બે હો કે હરખા તમે હાલો ને હરખા બેહીને શું કરીશું અમે હું તો પૈસાથી કહેતો હાલો ન કંઈ ઇન્ધન તો ના મેળાવે યાર હવે પૈસા છે કે તમે હાલતા હોય તો પૈસા હાલ લે તમે હાલો તો ખરા પહેલાં તારો ભા આખું વર બેસી રહું આખા વરમાં કોઈ આવ્યું નહીં ઉધારીઓ ભરવાની પૈસા ટકા ભેગા કરીને ધણિયા તો હાલવા પડશે કે એમાં 2 કેરામાં તો તમારે શું બધું નેઠી જવાનું છે આમાં તો
એટલે આવું કરે છે. આ છોકરા માટે લઈ જવું તમારા પડી હરી જાય. આ અમારા છોકરા ખાય બીજું શું કરવાનું તારે? એ રીની મેળતે વાતો કરવી કરો આપણે બરોબર. અરે ભાઈ એ બધું ધંધો નહીં થાય યાર, સુખ દુઃખની વાતો કરવી કરો. હા બાકી કેરીઓ તો નહીં મળે. આ તો આમાં આ કેરીમાં તમારો જીવ ભરાઈ રહે. જીવ તો ચમ ના પડે, અમારે રાત દાડો મોટી કરી ને આવી રીતના કરી જાય તો જીવ તો બળે જ ભરાઈએ ને, જીવ ચમ ના પડે. ઉધેરો ભરવાની, રૂપિયા ભરવાના દરમિયાન. આટલા મુધેર પડી જાય તમારે? આટલી તો ઘેર લઈ ગયો તો છોકરો રાજી થાય મારો. હા. અને મેં ચોક બીજા આડોશી પાડોશી વેચે તો કોક 50 રૂપિયા ઊભા થાય. હું કહું જબરાબા, હા આટલામાં તો કોઈ તમારે કશું થાય નહીં. આટલી મને કેરીઓ આલો તે મારે છોકરો રાજે. તમારે તો રોજ છોકરો ખાતો હોય છે તમારે તો. તારો ભાઈ એટલે જ નહીં આ ઝબલું ભાઈને બેસી જતો. આ બધી ભરવાની જ છે હા આ ભરવાની જ છે આ ભરે જાઉં હું તો બે વેણી ના ભરે જવાનું. જ્યાં જાય એટલે કિલો 2 કિલો જેવું થઈ જાય. આ ભરી પણ મેળવું એવું અને તાર થોડી નાખી દીધી એ કરી તો વેણી ભેરી કરી મેલી હતી તે તમે હમું દે મન નહીં આલો? ના ભાઈ કેરી સિવાયની વાત કર. કેરી આ પેણા આવ્યો તો ખેતરમાં મારા, અને આ બાજુ કીધું જબરાબા પાસે જાઉં તે 2 કેરીઓ આલે. પણ તમે તો વળી કાંઠા બહુ છો હો. ના ઘેર આવીને ચા પી લેજો, ખાવું જ ખાઈ જાય પણ કેરી ના મળે. ઓય કેરું આલતા નહીં હું તમે ચાએ પાતા છો તાનો કશી ખરા બફોરે હેડ હોય તો કેરું આલતા નહીં પાકે ઘેર આવજો તો ચા પાણી કરી દો. તમે જો તો ખરા આલો તો ખરા 2 કેરીઓ આલો કોમની. જો ભગા આપણે રીતના ભાઈ બને હાચા. જો આ રે હોય પછી મને લાફા ખાવા પડે. ઈમાં તો હાના હોય ખરા બફોરે હેડી ના આવે તો ખત તમારે લાફા ખાવા આવ્યા છું. એટલે મીતર કીધું હાલો કે 2 કેરીઓ માં ચાલો. મીતર કીધું તું તે તું હોય ઉમારી વાળું. મીતર કીધું તો હોય આવજો મેં કીધું. અલ્યા ભાઈ તારા બાબાની મેક આવી કે મને જબરજસ્ત. એ મેકતો આવ્યો તે મારે યાર હું ફોર મારે છે તારા બાબાની કેરીઓ હું ફોર મારે છે ને તે છે આટલા લાવો કાઢો જવા ભાઈ. હા ભાઈ તમે આટલા બધા હાથ ના કાઢો હું હાલું. હા તમે આટલા બધા આવ્યા તે 2-3 કેરીઓ લેતા જાઓ. હા આમ જોઈને હેડે જો ને આમ મને લઈને જતા રહો. કોઈને કહેતા નહીં પાછા. ના નહીં કહું. હા 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 જો પેણ બતાવો ને જોતા તો આ જબરાનો જીવ ચાલુ છે. આ કેરીઓ છોકરામાં ટાલી છે એ પણ જબરાબા થોડી હા ખો તાને તમને તાને ભગવું તમને એવું બતાવશે. આજે આ કેરો હાલે છે તો જો આ છોકરો એ એવી કેરીઓ હાલી આ ડોસી જેવડી. હું પકડો તે કોઈ નહીં કીધું જબરાભાઈ જબરજસ્ત કેરીઓ હાલી હો. જબરાભાઈ જેવું કોઈ માણસ નહીં એમ કહું છું. સારું તને આવજો હો. હા જો કોઈ આવતો જ મને કહેજો હોય આવવા ના જતા કોઈ. સારું કીધું જબરાભાઈ ના જો જબરજસ્ત કેરીઓ હાલે છે. થાક્યા પછી હોય ઘરીવાર આવ્યા તમે મારા ઉત્સાહને બધું ખરીદતા ને ચોક છે ને એ કરવા માંડી બધું તો મેં વહેલા શું કહું લે તો ઘેર જતી વખત ઘેર લઈ જાઉં તો કોઈક ચટણી બટની બનાવીશું ખાવું પણ ઘરે આ માર્કેટમાં કોઈ ના લે. ચોક હતું ને એ ગરી ગયું અને શું કરવાનું અમે જેમ છોકરા રાજી થાય તો કોઈ આવે નહીં પાછું. નકર મારા ઓછા મોય બેસજો ને વેણી નાહી જા મોય બેહું પછી હમણાં જોઈએ. હાલ તો કદી ખાતો નહીં. અરે એ ગઈ વાત કેરીઓની વાડી થઈ છે. હા કેરીઓ પર્યા કરતે પાણીવાળા ઓહો
હું કેરીઓના લૂંખા આયા છે આ જો તો ખરા કેરીઓ ભરી તો હું મૂઢામાં પાણી વળે ખાવી તો છે પણ હું કરું કોઈ ના હોય તો કેરી તોડી ખાઈ તો લેવી જ છે હવે હું કેરીનો મને તો હું પાણી વાળા આમ કરીને ખાઈ દઉં કોક ઊંઘ્યું છે રે હા ઊંઘી ગયા છે કે જાગા છે કે વાળાને ઘણી લાયો હોય ઓહો હું મોટી વાડી હતી કેટલી મોટી વાડી હતી પણ એક બે કેરીઓ નાલી મને બે કેરીઓ નાલી આ સીધી ઓગળી જી ના નીકળ્યો થોડી ઓકી કરશે ને તાણ જ ઘી નીકળશે આ જો તો ખરા એના જીવ આ મોટા રૂપિયાવાળાના જીવ આ જોજે આ કેરીઓ આલી મને આ તો જો ને અમે તો જો ને ના પાડી હોય એ વાળી વાત છે કા પણ તમે જબરા પા હા ખો તાને તમારી એ જબરે પણ ભગો નહીં ઉતારે તાને બીજું કોણ ઉતારશે આવું રાતે તે બધું ખંચેરીને ઘેર લઈ જાઉં તમે જો તાને આ બે કેરો લે બે આ તારો કેરો ભાડ્યા નહીં છોકરો એ ભાડે તો ચોક મને એમ કે હું પપ્પા કેરો લઈને આવ્યા છો તમે આ તો નહીં પણ તું હા ખા ખાલી જો તાને જો ખાલી આમાં તો થોડો અમે તો ઘેર જાય છે કે આ કોક પૂછે કે ભગુબા ચો છો આ ખબર નહીં પડતી શું કરવા જઈએ છીએ આમ તો બોનું તો કોક જોવે કે પાછું એકદમ ભારી છે તો કોક કે શું કરવા જો છો કહેવાનું કા નાખી પડી ખેલી પાછા ખબર વા થઈને નહીં જવું વા ફરીને અમે તો જવું ચોક નાહીને ભાડી જાય તો ઓમ ફરીને ઓમ થઈને જતો રહું ગમે તે આઈડિયા તો મારો જ પડશે બે ચૂંચુરીઓ કેરીઓ મને આ લીધી તમે જો તો ખરા હોય જીવ તમે જુઓ ખાટા ટોપડા જેવા જીવ છો એના ભાઈ જબરાભાઈ ચાલો બેટા આ એ તમે જઈને આવું હું એવું છે અને તે આબુ બાબુ હુનો મેળીને આવ્યા તમે એટલે બપોર ટોણું હતું મૂકી તો ઘેર જઈને ભાત આવીને તે ખાઈ ભાઈ અને પાણી આજ તો પીધું નહીં તે પાણી પીને ખાઈને આવું હું એવું હવે તે એ બાદ જો તે થોડી નજર રાખજો હા હું જઉં આમ હિસાબમાં પણ નજર નાખ્યો હાલ હોય એટલામાં જોજો હું આવું હાલ જ એ હા અને તું નહીં હોય ઓહો આમાં તો કોઈ સાથ નહીં જો તો ખરા ભગવાનનું જ રાજ ચાલે છે ફૂલ આ મસાલ વજે પાછી અરે હે આમ ફટાફટ વેણવાનું કરો હું પડી શકું કેરીઓ છે ચૂંચુરીઓ કેરીઓ લેલી મને ઓહો ચૂંચુરીઓ કેરીઓ જબરા બા તમે હમી ના કોઈને ના લો હા જો હાથ ના લો તમે હાથ તો કોઈ ના લેવાનું હવે જોઈ લે ઓ હા એક ચૂંચુરી કેરી આલી હતી
કેરીઓ ભાવ હે કોક ખાવા તો સારું ભગુ બા જલ્દી ભાગો નવા પેલા જબરભા કહેતા હતા તે ઓબાનો ફેરો બેરો મારતા આવું અને જોતા આવું કોઈ હોય નહીં ભગાભાઈ ઓમ તો ક્યાં અરે આ બાજુ ખેતરમાં જો તો આવું લાયા પેલા આ તો પેલી લેબુડી બે લેબુ પડ્યા કા હા એટલે લાવ્યો છું તે મને આલો કે લેબુ શરબત કરવા થાય મારે અરે આ એ ભાઈ પેલાની જેટલી ભલામણ કરી તાના કિલો જેવો લેબુ આલે છે અને એ પાછો મનમાં બેસી રહ્યો તો તે આમ હરદમ આવજો હા મારે પણ મને થોડો હાલતા જો ના ના પછી તો તમે હેન્ડ લેજો અહીંથી મારે મોડું થાય છે મારે ભાઈ લેબુ કરે તે આટલા તો એરિયામાં તો લેબુડી જો તો છોડ નહીં ના રે તો લેબુ લાયા છે મને લાગે પગ પગ જોવા દે ઓબો કણ હા નથી તો ઓબો ખંચરી હેડે આવે હા જેટલી ચોરી કરી આવ્યો આ એ પાછું આવ્યું તે એ પાછું વાલું તો થઈ તો જહત પણ નામ તો નહીં પાડ્યું કીધું લેબુ લાવ્યો છું તો આ તો પા જબલાબાના વાલા થાય એવા છે જોણે જબલાબાનો ત્રીજો છોકરો ના કરાવે એમ જબલાબા તો ચો ઊંઝા ના આયા પાછા ચીચી કરતી આવી જાય હું લાય તમારા ઘરની પંચાયત કરો કોઈ ઘણી બધાની પંચાયત કરો ખબર પડતી નહીં કાલે 2 ચીંચુડીઓ આલી હતી પેલા તારા ભાઈને 2 ચૂંચુડીઓ આલી હતી મારે આ બધું કરવું પડશે 2-4 હારી કેરી આલી હોય તો મને તો ભરવાનું આવતું હતું આવી ગયા હું લાયા જા જઈને જોજે હા અમાર બચ્યો છું મોડ બચ્યો છું અમાર ગયા જતો આવ્યા લેબુ તો હોય નહીં પણ આ બટેરો કેરીઓ જ ચૂંટી ગયેલો આ પગે દેખાય હે ને ઓયથી કેરી લઈ ગયા હારે આ દાઢીને આ કેરી ચૂંટી ને અમે જઈને કહેવું જ પડે જબરાને કેરીઓ માજી તે હાલી નહીં અને લેબુનો બોનો કાઢવા મોડ્યા અમે તું જો ને અમે ઘેર જઈને કેવું કરું હું કહી દઉં પેલા જબરા બાનો કે તમારા ઓબાનું તમે ખાવા છે એટલા નહીં તો પેલો કેરીઓ લઈ ગયો તમારી જઈને કહેવું જ પડશે આવું તો પેલો રખવાળું આખો માથો પર પોકેટમાં જાય કઈ જ દેવાને જઈ ભાઈ ના આયા પેલા મેઠાને મોકલો તો ભલે અમે કહ્યું તું તમે ક્યાં જવાનું પેલું ઝપલું પહેલું ભૂલી ગયો જઈને મેઠોમાં જે ખાઈ શકે ને જઈને હવે બેહું મેઠાને જ મોકલો બીજા તો કોઈને મોકલ્યો ને બીજા કોઈને ખબર નહીં પેલું તો ફર્યું આમ હોય તો કોઈ નહીં રે મેઠ્યા ભલામાં કંઈ મેઠો અહીં આવેલો છે જોઈ દે બાબા બાબા ક્યાં મૂકીને પેલી હા મેઠા મોકલો મેઠાઈ તો દવા કરી દીધા તો કોઈને ખબર નથી 2 કિલો જેવું કેરીઓ હતી મેઠો લઈ જાઓ મેઠો એટલે જ મેઠ્યા સિવાય બીજું કોઈનું કામ જ નહીં મેઠો અસલ બનેલો નોમ મેઠો પણ કરવો જ્યારે મેઠાના ઘેર જ જવું પછી અત્યારે ઘેર જઈને પાછું કોક આવી જાય તો પાછું વાણી જાય હમણાં જવું કર્યું છે તો નહીં ઘેર ને બેર બધા હું જોઈ આવ્યો પણ ઘેર તો સજ નહીં મને જાતે ઓબત ઠેરો આવી અને ખાઈને આવવાનું કહેતા હતા તે ખાઈને ઓબા પોકે છે મને જવા દે એ ઓબત ભેરા હતા એવું જ લાગે છે બે તો સબ અને મેઠા હા બોલો તું તો ફોન કરી કે હા તમારે તો કેળાનું પેલું ભરેલું હતું તને કીધું કે હોય હોલ આજે કતી ઓટો મારજો હું ખાઈને આવું
ખાઈને આવતા આવતા તો તું ક્યાં ગયો એટલે નાઈજરમાં તો હવે તૂટી નાખ્યો છે હું તમે કીધું એ પ્રમાણમાં હું રખવાનું હોય જોવાય આવ્યો તો હું કેરી તમારી અડુએ નહીં કેરી ખાઉં ને ખટાશ તો મને પેટમાં એસિડિટી ઉપરાંત હું કેળું ખાતોય નહીં કરતો નહીં બીજો તો કોઈ પણ આવતો તો અને પેલા ભગુ રે ને ભગુ એ ઓય થેલું ભરીને કેરીઓ લઈને જતા હતા તે હું માજ્યો કીધું મને હાલજો ઘેર ચટણી બટણી કીધું છોકરો ખા તે કીધું કે જે લાવ્યો મને કે હું લેબુ લાવ્યો કે લેબુ હાલો મારે શરબત કરવા થાય કે મારા આટલો લાવ્યો છું ચોથી તમને હાલું પણ એ ડફો તો સવારે આવ્યો તો તેને છોકરાઓને ક્યારે તો આલી હતી આ ખાવા જવાની તકનો લાભ લઈ ગયો રે ને હિંમત તમારો ઘાટ ખોયો તાના હાલે હવે પગારમાં ક્યારે કઈ ના ખવડાવે હા એ લઈ ગયો આજે એને ક્યારેમાં ગોવાળી શંકર ધાવ તમે પકડો બતાવું પગલું મારું હારું ડફોડી જ છો અમે એ તમે કહેજો ને હાલે કહેજો વાતું આવ્યો એટલે બેઠા ભાઈ હાલી થી ક્યારે અમે એને છોકરા માટે તો એને કે મારા છોકરા માટે રાજી કરવા લઈ જાય ક્યારે હાલી તમે કહેતા કે સવારે આવ્યો તો કે કેરીઓ થોડી આવી તે કે ઓછી પડી હું એમાં ઘાટ વાળ્યો એ તો હું ઓછી પાક ના પણ મારા કદાર પૂછી મેં બેસી રહ્યો છે એ પગદબા ભગુબા જવા હિંચકે ઝૂલે રે ભગુબા અલ્યા તારી મેટી તો ભાઈ કાલ લઈને આવે લાડે તો એ આવો 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 હા હા અલ્યા હો બ્રધર ચા પાણી કરજો ચા પાણી લેતા આવજો છોટો લેવો આ તો ખાટલા બાટલા તો સો નહીં પણ તારે ભૂલ્યો બેહો ચમ આયા તા બોલો નહીં આવ્યું તો પગા હા બેહો બેહો ચમ ઠંડી નહીં ને ઠંડુ હારે બી મંગાઈ જાય બેહો એકન બેહો આવું હોતું દાદુ ને પડ્યું હા હોતું અમારે એવો તો હોટો ઘણોય પડે છે અમારે તો હોટો જ પડ્યો છે બોલો ગોઠારું ક્યાર્યો ચોજી પગા હાની કેરીઓ બાબાને ના ભાઈ કેરીઓ તમારી મારે તમારી કેરીઓ શું કરે લાવી પડે આ વાયન ખબર છે ને રસ્તામાં ભેગો થયો તો પૂછી જો ચબા ત્યાં તો બેઠા એ તમારો અંબાકન થઈને આવ્યો હતો એટલે વાબા કાન થઈને નીકળ્યો તો પણ મેં તમને શું કીધું તું હું પગે જોયા જો ચંપલે ભાત આ કંપની વાળાના તો ઘણી આરીએ તો ભાતો આખી કંપની બનાવી હોય કોઈ કરોડો તો નહીં પહેલા કે હું થઈને નીકળ્યો કોઈ બધો હું જ નીકળ્યો છું તારી પોસણો પણ આવ્યો હા એ ક્યાર્યો ચોજી એમ કેવો ખાલી અરે કેરીઓ ભાઈ નહીં ક્યાર્યો હતી હા વેણેલી હા અને વાબા પછી ચૂંટીએ જુદી અલ્યા ભાઈ હું લેબુ લાવ્યો તો આ છોકરા બાપરા દોત આયા તા તે થોડી ખટાશ આપવા માટે બે ત્રણ લેબુ લાવ્યો એ પેલા ચૂહી નાખ્યો તો તાવ હા અરે એમ લેબુ ને કનાઈ અલ્યા ભાઈ આ તો પેલી બાજુ મહેમાન ગતિ જઈને આવતો તો કા એટલે મહેમાન આલે તો લેબુ તો નહીં મહેમાન કરતી આપડે આખા વાતામ લેબુ જતા ને કોઈ મહેમાન ગતિ જેવો તો રોડે રોડ જાય વગડા ઉભા વાટી તો ના પડે કે ઓબા પાઈને આવે એટલે તમે વિચાર કરો કે તમારું કેવું થાય છે મને કહેજો પેલા મારે કેવું એક જ થાય કે તમે મને કેરી ના લઈને બોનું કાઢ્યું લેબુનું એટલે આમાં કાયમિક ના બેઠક હતી એટલે વાત ઉપર મારા ઉપર ચોરી નાખતા હતા પછી મુકાઈ દીધું તો પછી તાની ની બેહી રહી કે તમને એવું તો લાગતો હતો એને કહેવા ને તમે ટૂંકમાં પટાવો તો કહો હભરા હા કોઈ ટૂંકમાં પટાવવું કે પછી આપણો એમાં પાછું કેવું હોય ટૂંકમાં કોઈ ફરિયાદી કરી તમે કેસ જ કરો પણ મારે તો માલ જો એટલે હું ફરિયાદ જ કરું કે બહુ ન હોય એટલે તમે મને રૂબરૂ તો પુરાવો છો બેઠો ને તમે ચોર છો મારે કેસ જ કરવો પડે સારું આ હારા નેચો ભાડે તમે તારે લેબડા ને લેબડા સારું તમે ઓબા નેચા મને ભારેલો તમે એની વાત છોડો ઓબા ને તો ભારે ના ભારે મારે તો પુરાવો સખત હાથમાં આવેલો હોય તો હું તો એને પુરાવો ભાઈ કેસ કરી દઉં મારે બીજી વાત છોડો મને એને કીધું ભેળા થયા કે સવારે ભગવો આવ્યો તો 2-4 કેરીઓ લઈ ગયો તે કે કેરીઓ મન નહીં વળેલું ને તે એમાં ભાઈ લઈ ગયેલો હ એટલે હું આવ્યો તે મારું નામ પાડ્યું મારો મન ફો લઈ લ્યા હાર્યો આમથી તો કેસ પટાવું પણ શું કરું કોઈ કરી લાવો ચમ ના આવી જતી હું કહું આમથી આવજે ગોબર કોબા વાળો કોઈ તો નાલવાળો નહીં ખાટી
ગોટલો પડે છે ને ગોટલો એ પાણીથી ધોઈને પાછળ તને આલ છે એના કરતા મન વાળી જાય કે ભગોબા નતા તું કહી જાય ખાલી હું તને આલુ પોત હા હું કહું હા જો આ હાલું કહેતા હતા કે લેબુ લાવ્યો અને મને શું કે તને આટલા પૈસા આલો ને મન વાર ને કે તું બધું ઉપરથી તને- મને નહીં કે હે રે ચોર હું કહું છું હોબળો તો ખરા અરે જો લજો નહીં તમે તમારા જેવો કરવા ફરી ગયા મને બીક લાગે તમારા પાસે હોટી છે કા એટલે મને હારી બહુ બીક લાગે છે બરોબર હા શું હાલો ત્યાં આ પકડજો જે સાઈડ આવો. મૂડી આ મૂડી પકડો તમે પછી ગણી લેજો મને તમારાથી બીક લાગે આ એક તો પેલું છે ને મેઠ્યું એને બધો રણ મારે છે ને કર કેરીઓ તો હું ચટણી કરીને ખાઈ જો હારું જબનું ના, મેઠા. લેરો પટી ગયો એ પટક કે 50 રૂપિયા કેરીઓ હતી 500 રૂપિયા બીકના મારે હાલે એટલે આપણે શું હતો હવે તો ફરીને લેવ્યો તો આવજો 500 રૂપિયા પછી જોયું ચોરીઓ કરતા નહીં ચોરીઓ ના કરતા નકા આવું તમારે થશે મિત્રો આ જોજો આ હું ખરા રના જતો તો એક તો પેલું લેવાનું હતું ભેંસો માટે દૂધ લીધું હોય ને 500 રૂપિયાનું તો એ સારું હતું આ કેરીઓ શિયાળ આવ્યો નહીં અને મારા પણ ઘર દવાડે 500 પડ્યા હતા તે એ લઈ ગયા જોજો 500 કેરીઓ એ લાવ્યો નહીં ને 500 રૂપિયા લેવા પડે એ મિત્રો મારા આ ઉનાળામાં હાચવીને કોકના ઓબાના નેચર જજો નકર તારે ઓધોની ગળી જેલી છે અને 2 કેરીઓ લ્યો ને 3000 રૂપિયા લઈ લે કારણ કે ભાઈની કમેન્ટમાં સારું સારું લખજો ને ફોલો ને વિડીયો ને બધું હાડતા જોજો અમારા અને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો એક કોઈના ઓબા નેચર ના જતા નકર આવું તો પાછા